આજે રોજ વોર્ડ નંબર 5ની જે અમારી કોંગ્રેસની જે પેનલ છે એ વડોદરા શહેરની અંદર આવેલા જે અમારા વોર્ડ 5ના જે પૂર્વ વિસ્તારનો જે બધો વોર્ડ 5નો વિસ્તાર છે, એકતાનગરથી માંડીને શાંતિવન સ્કૂલથી માંડી પાણીગેટ સુધી અમે બધે ફરી રહ્યા છે। આજે વિસ્તારમાં અમે બધાને ફરી રહ્યા છે, બધાને મળી રહ્યા છે, બધાની સમસ્યાઓ પૂછી રહ્યા છે અને લોકોની એક જ સમસ્યા છે કે ભાઈ આ વિસ્તારની અંદર પાણી, વોર્ડ નંબર 5ની અંદર છેલ્લા 20 વર્ષથી પાણીની સમસ્યા છે અને સૌથી જટિલ સમસ્યા છે। એવું બી નથી કે એને આપણે હલકામાં લેવાય। આખા વિસ્તારમાં તમે ગમે ત્યાં ફરો, કોઈ બી સોસાયટીમાં જાઓ, કોઈ બી નગરમાં જાઓ, લોકોના મુખે એક જ ચર્ચા છે કે ભાઈ અમારા વિસ્તારમાં પાણી આવતું નથી અને પાણી આવે છે તો ગંદુ આવે છે। અને બીજી બી સૌથી મોટી એક સમસ્યા છે ગટરની। ગટર તમે જ્યાં જાઓ ત્યાં ગટરો ઉભરાય છે, સ્વચ્છતાનો અભાવ છે, મચ્છરોનો ઉપદ્રવ છે। અમે વિસ્તારમાં મળીએ છીએ લોકોને અને લોકો અમને આશ્વાસન આપે છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં છેલ્લા 30 વર્ષથી અમને લોકોને જે આ પાર્ટી, આ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોએ જે અમને ઉલ્લુ બનાવ્યા છે, આ વખતે કિરણભાઈ તમારી જે પેનલ છે, હું કિરણ કાપડિયા, મેહુલભાઈ કહાર, રીનાબેન પટેલ અને ધર્મિષ્ઠાબેન પરમાર, અમારા લોકોનો અનુક્રમ નંબર છે 1, 7, 10 અને 11। અમને લોકો એવું આશ્વાસન આપી રહ્યા છે આ વર્ષે ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે જાકારો આપીશું અને તમારા જેવા યુવાન ઉમેદવારોને અમે આ વખતે તક આપવાના છે। એટલે અમે અમારી વિસ્તારની જનતાને એવું એશ્યોરન્સ અને આશ્વાસન આપીએ છીએ કે અમે જ્યારે બી ચૂંટાઈને આવીશું, આપણા વિસ્તારની જે સ્થાનિક સમસ્યાઓ છે એ સમસ્યાનો અમે તાત્કાલિક ધોરણે ઉકેલ લાવીશું। એ જ અમારી અભ્યર્થના। જય હિન્દ, જય ભારત, જય સિયારામ સાથે સમગ્ર વડોદરા શહેરની જનતાને જણાવીશ અને વોર્ડ નંબર 5માં જ્યારે આખી પેનલ જીતવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી શાસનમાં રોડ, રસ્તા અને પાણીની સમસ્યાઓના લીધે આજે એમને જે જાકારો આપવામાં આવી રહ્યો છે, એ જ રીતે કોંગ્રેસ પક્ષનો આજે આ ગદા સમગ્ર વિસ્તારમાં વોર્ડ નંબર 5માં ફેરવી અને જીતી અને ચોક્કસ અમે આખી પેનલ સાથે વિજેતા થઈશું।